આપણા રાજમાં કોણ છે? હરે જવાનજી, ગઢવીને કહી દો કે એને હિન્દુ ને દેવીના ગુણગાન છોડી અને આપણા અલ્લાહના બંદગી કરી લે. અરે ગઢવીયા, તું તારી હિન્દુ ને દેવીના ગુણગાન છોડી દે અને મારા અલ્લાહની બંદગી કરી લે. અરે બાદશાહ, આ ગઢવીના શરીરમાં જાન લગી છે, તા લગી તારા અલ્લાહની બંદગી તો નહીં થાય. અરે ગઢવી, એને જેલમાં પૂરી દો અને ધોવાણનો ધામ આપો. હે બાદશાહ, આ તમારા માણા જૂનું હાટું ન ફાળતા ને? ખીચડી બીચડી હારી ખવડાવી નાખે. દીવાનજી, ગઢવીને જેલમાં પૂરી દો. હા, અત્યારે બાદશાહ કેવો મને જેલમાં પૂરો છે. આહા, કેમ નહીં ઓખાની ગાડી આજ મારી હારે આવજે બા. અરે બાદશાહ, કેમ સુતો છો કે જાગે છે? તું મારી ભોળી પ્રજાને બહુ અનેડી રહ્યો છે, તું મારા ભક્તોને બહુ હેરાન કરી રહ્યો છે. બાદશાહ, આજ રાત્રિના પરોડીએ જો તારી રાણીને ધોનાવું તો માનજે કે ઓખાના મંડળની દેવ ગાંડી હતી, અને આજ જો સૂરજ ઉગે ત્યારે તારું મોત નક્કી છે. બાદશાહ, કોણ હું બાદશાહ? કોઈ હિન્દની દેવી મારા સપને આવી અને મારી રાણીઓ ધોડાવીને ધોળવા માંગે છે, અને હું કઈ બીજા એવો કઈ કાયર નથી. હા, આ ગાંડી પણ મારી રાણીઓને ધોરાવી અને મને બીવરાવા માંગે છે, પણ કે હું બીજા એવો કાયર નથી. બાદશાહ,
મારી રાણીઓ ધોળાવી અને શું મને બીવરાવવા માંગે છે? અરે વાત હજી તો ખાલી તારી રાણીઓ ધોળાવી છે. અચ્છા હવે તું મરવા માટે તૈયાર થઈ જા. મારા માટે તૈયાર. સાવધાન થઈ જા. યાનજી. અરે વાછા લડવા માટે સાવધાન થઈ જા. અને તૈયાર. આ ત્યાં. આ મેદાનમાં. આ મેદાનમાં.